ઈલાબેન નાયક. આપ અત્યારે ક્યાં આવેલા છો? ચાંદલોડિયાથી આવ્યા છીએ અમે. અને કઈ જગ્યાએ આવ્યો છો? શું કામ? અમે મારા બાબાના પરીક્ષા હતી એક્ઝામ, એટલે અમે અહીં આવ્યા છે. અમારે નંબર અહીં આવ્યો તો પહેલી પરીક્ષામાં અહીં આવ્યો તો, બીજી પરીક્ષામાં અહીં આવ્યો છે. ત્રીજી પરીક્ષામાં જે બીજી સ્કૂલમાં આવ્યો હતો ને, ત્યાં અમારો કંઈ એટલી બધી આમ ફેસિલિટી ને એવું કશું નહોતું બેસવા માટેનું, એવું કંઈ નહીં. બહાર રોડ ઉપર કે તમે ઊભા રહેજો કે છે. અમારે બહાર રહેવું પડ્યું હતું, ખરા તડકામાં વરસાદ જેવું વાતાવરણ હતું. એટલે અમે ચાંદલોડિયાથી આવ્યા હતા અને અમને આ સ્કૂલમાં અમને સારી વ્યવસ્થા મળી છે. એટલે આ શું સ્કૂલનું નામ છે? સ્કૂલનું નામ કુબેર છે. હા. અને આવી ફેસિલિટી એટલે બીજી શાળાઓ આપવી જોઈએ કે નહીં આપવી? બીજી શાળાઓ લોકોને આપવી જ જોઈએ આવી તો, કારણ કે પેરેન્ટ્સો ક્યાંયથી આવતા હોય તો એ લોકોને આલવી જ જોઈએ ખરેખર. તો આ લોકોએ એમને ભૂલ કરી આપી નહીં, બેહવાની એમને હતી જગ્યા હતી બેસવા માટેની પેરેન્ટ્સોની, પણ તોય એ લોકોએ બેસવા નહોતા દીધા. એ લોકો કે તમે પેરેન્ટ્સો બધા બહાર જતા રહો. હવે બહાર રોડ ઉપર એટલું ટ્રાફિક, ગાળા કીચડ, અને ક્યાં અમારે ઊભું રહેવું, તોય અમારે બહાર રોડે જઈને ઊભા રહેતા. અમે કોઈ સગવડ નહીં, પાણીની કોઈ સગવડ નહીં અમને અહીંયા મળી, એવી ક્યાંય નથી મળી. આ સ્કૂલ ચેનલના માધ્યમથી બીજી શાળાઓના સંચાલકોનો પણ શું કહેવાનું? બધાનું કહેવાનું મતલબ એ છે કે તમે આવી જે સુવિધા અહીંયા મળી એવી બધે મળવી જોઈએ. પેરેન્ટ્સોને કોઈ તકલીફ ન થવી જોઈએ. સારો છે એકદમ. મારા બાબો એક્ઝામ દેવા ગયો ને, એક્ઝામ દઈને આવ્યો તો કહેતો હતો કે મમ્મી કે બધા ટીચરોનો સ્વભાવ એકદમ સારો છે કે છે. મારું નામ સઈદ અહમદ અબ્દુલ્લા પટેલ. હું કુવેસ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમારી શાળા ખૂબ જ પછાત વિસ્તારમાં, ખૂબ જ ગરીબ વિસ્તારમાં આવેલી છે. અને આ શાળા અમે અમારા આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના સાથ અને સહકારથી અમે ખૂબ જ સારી રીતે ચલાવીએ છીએ. આજ રોજ એટલે શું વ્યવસ્થા કરવામાં આવી છે એસએસસી બોર્ડની? આજે એસએસસી બોર્ડની જે એક્ઝામ હતી તો એની અંદર અમે જોઈએ છીએ કે ઘણા દૂર દૂરથી વાલીઓ આવે છે. અમુક વાલીઓના નંબર વિરમગામથી આવે છે, કોઈકના નંબર રામોલથી આવે છે. અને 3 કલાકની અંદર જ્યારે પોતાના બાળકને લઈને વાલી જાય છે તો ત્યારે એમના માટે કોઈ પણ જાતની વ્યવસ્થા હોતી નથી. તો તેના માટે અમે અમારા સંચાલક મંડળના આજુબાજુના વિસ્તારના લોકો સાથે અમે ચર્ચા કરી અને કોઈ પણ એક્ઝામ હોય છે, અમારી શાળામાં કોમ્પિટિટિવ પરીક્ષા પણ કરવામાં આવે છે, તો એ વખતે પણ અમે અહીંયા આગળ એવી જ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી વાલીઓની કમસે કમ અમને દુઆ મળે. અને આ ચેનલના માધ્યમથી હું અમદાવાદ તેમજ ગુજરાતની અંદર જેટલી પણ શાળાઓ છે તે બધા ટ્રસ્ટીઓ અને સંચાલકોને નમ્ર વિનંતી કરું છું કે આજે માનવતા સૌથી મોટો ધર્મ છે. આજે આટલો દૂર દૂરથી લોકો આવતા હોય તો તમે અગર જો કોઈની હાજત પૂરી કરશો તો એની અંદર ઉપરવાળો તમને ખૂબ જ હંમેશાની માટે સાથ આપશે. તો આવા વાલીઓની તમે દુઆ લો અને બાળકોના ભવિષ્યની અંદર તમે આપણા ભારત દેશને મજબૂત બનાવો અને ખૂબ જ તરક્કી કરો, એવી મારા બધા સંચાલકો અને ટ્રસ્ટીઓને અપીલ છે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા શું કરવામાં આવેલ છે? અને આસપડોશનું એટલે રેસિડેન્ટમાં સ્કૂલ છે, શાળા, તો કેવો સાથ સહકાર છે? પાર્કિંગના માટે પણ અમારી પાસે કોમન પ્લોટ છે સોસાયટીનો. એ સોસાયટીની અંદર અમે આજુબાજુના રહીશો સાથે ચર્ચા કરી અને રહીશોનો પણ ખૂબ જ અમને સારો સાથ અને સહકાર છે. તેવું પણ અમને પાર્કિંગની અંદર ખૂબ જ વ્યવસ્થા સારી રીતે કરવામાં મદદરૂપ થાય છે. અને અમારી પાસે કોમન પ્લોટની અંદર અમે બધા વાહનો પાર્ક કરવામાં આવ્યા છે. તેથી સ્ટ્રીટની અંદર કોઈ પણ આજુબાજુના રહેવાસીઓને પણ કોઈ પણ જાતની તકલીફ થાય નહીં, તેનું પણ અમે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આપ કુવેસ હાઈસ્કૂલમાં બોર્ડની એક્ઝામ માટે. કઈ જગ્યાએ આવેલી છે? સરખેજ. તો અહીંયા તમને બીજી સ્કૂલોથી અહીંયા શું ડિફરન્ટ જોવા? એટલે ફેસિલિટી જે છે બાળકોને વધારે છે અને બેસવાનું બી સારું છે, કારણ કે વરસાદ હમણાં અમદાવાદમાં સખત છે. અને પાણીની ઠંડા પાણીની સુવિધા છે, ફેસિલિટી છે બેસવાની બી, એ મને વધારે ગમ્યું અહીંયા. તમે પણ પોતે એક્ઝામ આપેલી હશે? હા, આપેલી. અહીંયાની સુવિધામાં શું ફરક લાગ્યો? એટલે અહીંયા જે સગવડ કરી છે ને વાલીઓ માટે એ વધારે સારું છે. પાણીની પછી વોશરૂમની જે સુવિધા છે, બીજી જગ્યાએ આવી સુવિધા ઉપલબ્ધ નથી હોતી અત્યારે. અમારી ચેનલના માધ્યમથી બીજી શાળાઓને પણ શું મેસેજ આપવા માંગશો? એટલે એક જ મેસેજ આપું છું કે ફેસિલિટી આવી વાલીઓને કરાવવી જોઈએ, કારણ કે વરસાદનો સમય છે અને 3.5 કલાકનો સમય હોય છે, તો આવી ફેસિલિટી કરાવે ઇમ્પોર્ટન્ટ છે. હું રામોલથી આવું છું, 1.5 કલાકનો મારો રસ્તો છે. હા, તો ફેસિલિટી કરવી જોઈએ, કારણ કે આના પહેલાં બી એક જગ્યાએ નંબર આવેલો છે, પણ ત્યાં મારે બહાર તડકામાં જ ઊભું રહ્યું 3.5 કલાક સુધી. તો ફેસિલિટી આવી કરે વધારે સારું છે. મારું નામ શેખ મોહમ્મદ ઝહીર. હું કુવેસ હાઈસ્કૂલમાં આચાર્યની પદવી છું, આચાર્યનું કામ કરી રહ્યો છું. અમારી શાળા સરખેજ વિસ્તારમાં, મગરબા સરખેજ વિસ્તારમાં આવેલી છે અને ખૂબ જ ગરીબ વિસ્તારથી અમે બિલોંગ કરીએ છીએ. બહુ ગરીબ વિસ્તારમાં અમારી શાળા આવેલી છે. તો અત્યારે એટલે હાલ શું એટલે છે, એક્ઝામ છે કે શું? ધોરણ 10ની પૂરક પરીક્ષા ચાલુ રહી છે અહીંયા.
ધોરણ 10ની પૂરક પરીક્ષાનો આ બીજો તબક્કો ચાલે છે, બીજો પેપર અહીંયા છે આપણે. અને અહીંયા બધા વાલીઓ માટે આપણે સુવિધા રાખેલી છે. ઘણી બધી સ્કૂલોમાં મેં જોયું છે કે ઘણી બધી સ્કૂલોમાં કુદરતી હાજત માટે કે વાલીઓને બેસવા માટે કંઈ સગવડ હોતી નથી. અને 3 કલાકનું પેપર છે એટલે વાલીઓ દૂરથી આવતા હોય તો એમને બેસવું ક્યાં અથવા તો કોઈ કુદરતી હાજત હોય તો જવું ક્યાં, એના માટે અમે ટ્રસ્ટી મંડળ જોડે વાતચીત કરી અને અમારા સંચાલકના સપોર્ટથી અમે લોકોએ અમારા હોલમાં જે વ્યવસ્થા કરી તમે જોઈ શકો છો કે હોલની અંદર અમે વાલીઓને બેસવાની વ્યવસ્થા પણ છે. અહીંયા કુદરતી હાજત હોય તો એમની વોશરૂમની બધી જગ્યા વ્યવસ્થા કરેલી છે. અને બીજું પીવાનું પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. બીજી શાળાઓને પણ આપ શું મેસેજ આપવા માંગશો કે ભાઈ વાલીઓને તકલીફ ના પડે આવી? બીજી શાળાને મારે એ જ રિક્વેસ્ટ છે કે જો બની શકે તો તમારી પાસે સુવિધા હોય તો વાલીઓ માટે આવી વ્યવસ્થા ઊભી કરવી. કારણ કે જો એમની જગ્યાએ આપણે પણ હોય વાલી તરીકે કંઈ જતા હોઈએ અને 3 કલાક જો આપણે રોકાવાનું થાય તો ઘણી બધી અગવડ આપણને પણ પડતી હોય છે. માટે હું બીજી શાળાઓને પણ એક રિક્વેસ્ટ કરું છું કે જો આપણી પાસે સુવિધા હોય તો આવી સુવિધાઓ વાલીઓ માટે કરવી જોઈએ. શું નામ આપનું? મારું નામ મુરજીભાઈ ધનજીભાઈ દુલેરા, ગામ ઓતારિયા, ભાલના વતની છું. મારા બાબાની દીકરી છે એની સાથે હું આવેલો છું પરીક્ષા દેવા. એ ભાલમાં ઓતારિયા રહે છે અને બેબી પરીક્ષા દેવા માટે અહીંયા વરસાદ પાણી પણ ખૂબ પંખા સારું વ્યવસ્થા સારી છે. હેરાન થવાય એવું છે નહીં. સરસ. એ બેબી ત્યાંથી પરીક્ષા દેવા મારી પાછે આવી અને હું એમની સાથે અત્યારે આવ્યો છું સરખેજ મકરબા સ્કૂલ કુવેચી હાઈસ્કૂલમાં. અહીંયા હું બેસી રહ્યો છું. મારું નામ મુરજીભાઈ ધનજીભાઈ દુલેરા, ગામ ઓતારિયાના વતની છું. અહીંયાની સુવિધા કેવી? અહીંની સુવિધા મને બીજે કરતાં ઘણી સારી લાગી. અને અહીંયા ખૂબ વરસાદની કોઈ તકલીફ નહીં. ચા પાણીની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા સારી છે. આપનું નામ પ્રવીણભાઈ દોલાભાઈ ઠાકોર. આપ અત્યારે અહીંયા કેમ આવ્યો છો અને ક્યાં આવ્યો છો અને શું કામ થયા? હું છોકરાને એક્ઝામ આલવા આવ્યો. કઈ એક્ઝામ છે? બોર્ડની 2 વિષયની. કઈ જગ્યાએ? સરખેજમાં કઈ જગ્યાએ? સરખેજ કોવિસ સ્કૂલ. તો અહીંયા તમને બીજાથી નવીનતા શું જોવા મળી છે? અહીં નવીનમાં કે બધી ફૂલ સુવિધા, પાણીની, બાથરૂમની અને કોઈ બીજી કોઈ તકલીફ નહીં. 2-3 કલાક બેસવાનું બધું સારું છે. પંખા બંખાની બધી વ્યવસ્થા. એટલે 3 કલાક તમને તકલીફ ના પડે તેના માટે? હા, 3 કલાક માટે એમ કે આરામથી બેસીએ કે વાલીઓ એના માટે સુવિધા સારી.